મુંબઈથી અમદાવાદ તરફ જતા માર્ગ પર ધોળાપીપળા ઓવરબ્રિજ નજીક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બે યુવાનોના ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર ટ્રક નંબર JJ36V2192 હાઈવે પર બ્રેકડાઉન થવાના કારણે ઊભી હતી, પરંતુ ટ્રક ચાલક દ્વારા કોઈ પણ પ્રકારના સુરક્ષા સૂચક ચિહ્નો કે રિફ્લેક્ટર મૂકવામાં આવ્યા ન હતા. આ દરમિયાન પાછળથી આવી રહેલી મોટરસાઇકલ નંબર JJ21P9497 ના ચાલકને ઉભેલી ટ્રકનો અંદાજ ન આવતા બાઇક જોરદાર રીતે ટ્રકના પાછળના ભાગે અથડાઈ હતી. અકસ્માત એટલો ભીષણ હતો કે બાઇક સવાર બંને યુવાનોને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તેમનું સ્થળ પર જ મોત થયું હતું. અકસ્માતની જાણ થતાં સ્થાનિક લોકો અને રાહદારીઓ મદદ માટે દોડી આવ્યા હતા. સાથે જ વેસ્મા આઉટપોસ્ટ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી, પરંતુ ત્યાં સુધીમાં બંને યુવાનોના મોત થઈ ચૂક્યા હતા. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હાઈવે પર વાહન બ્રેકડાઉન થાય ત્યારે નિયમ મુજબ રિફ્લેક્ટર કે સૂચક બોર્ડ મૂકવું અનિવાર્ય છે. આ ઘટનામાં ટ્રક ચાલકની બેદરકારી સામે આવી રહી છે, જેના કારણે બે પરિવારો પર શોકની લાગણી છવાઈ ગઈ છે. બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી.